વિરમગામથી એક માનવીય અભિગમની નોંધપાત્ર ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ₹3 લાખ જેટલા સોના ચાંદીના દાગીના પરત કરવામાં આવ્યા છે। વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તારીખ 4 એપ્રિલ 2025ના રોજ એક એપ્લિકેશન મળેલી, જેમાં નાની કુમાદના અરજદાર પૂજાબેન દિનેશભાઈ ઠાકોર એણે એક એવી એપ્લિકેશન કરેલી કે જેમાં તેનું પિયર નાની કુમાદ ખાતે થાય છે અને તેની સાસરી બાવલુ ખાતે થાય છે। અને બાવલુમાં તેની નજીકમાં જ રહેતા એક મયુરભાઈ ઠાકોર કે જે તેના સમાજના જ હોય અને કુટુંબના જ હોય, તેમની સાથે એને પરિચય થયેલો અને એ બંને એકબીજા સાથે વાતો કરતા હતા અને ઘરે પણ આવતા જતા હતા। આ દરમિયાન પૂજાબેન જે છે એ કોઈ કારણોસર પોતાના પિયર પોતાના નાના બાળક સાથે રહેવા આવેલા। એ દરમિયાનમાં મયુરભાઈ જે છે એ પૂજાબેનના પિયરના ગામ નાની કુમાદ ખાતે આવેલા અને તેણે થોડા પૈસા જોઈએ છે તેવી વાત કરેલી, જેથી તે વખતે એને ₹4000 આપેલા અને મયુરભાઈ ત્યાંથી જતા રહેલા। ત્યારબાદ એના 1 મહિના બાદ, એટલે કે અરજીના 1 મહિના પહેલાં માર્ચ મહિનાની શરૂઆતમાં મયુરભાઈ ફરી વખત નાની કુમાદ ખાતે પૂજાબેનને મળવા આવેલા અને જણાવેલ કે મને પૈસાની ખૂબ જરૂર છે, મારું એક્ટિવા ગીરવે પડેલું છે અને મારે નવા ધંધાની શરૂઆત કરેલી છે, તો તું મને થોડી આર્થિક મદદ કર તો હું એ બાબતે નવો ધંધો શરૂ કરી શકું અને હું પગભર થઈ શકું। જેથી પૂજાબેન તેની વાતોમાં આવી ગયેલા અને તેમણે કહેલ કે મારી પાસે હાલ પૈસા નથી, પરંતુ મારા માતા પિતાને ઘરે સોના ચાંદીના દાગીના છે, તે તું ઉપયોગમાં લઈ અને તારો ધંધો નવો શરૂ કર અને જ્યારે તું સગવડતા થાય ત્યારે તું મને આ દાગીના પાછા આપી દેજે, એમ જણાવી અને મયુરને એણે સોના ચાંદીના દાગીના આપેલા, જેમાં 2 સોનાની વીંટી, 1 સોનાનું કડું, ચાંદીની પાયલ, સોનાના કાનમાં પહેરવાની સર, આ બધી વસ્તુઓ મળીને જેની કિંમત આશરે ₹3 લાખ જેટલી થતી હતી, કે જે પૂજાબેનના પપ્પાની ઘરમાં રાખેલા કબાટમાંથી એણે આપેલી હતી। આ બાબતની 1 મહિનો વીત્યા બાદ અરજદારના માતાને કોઈ કારણસર ઘરેણાની જરૂર પડતા તેણે કબાટ ખોલી જોતા ઘરેણા નહીં જણાઈ આવતા તેણે આ બાબતે ઘરના સભ્યોને પૂછેલું, જેમાં પૂજાને પૂછતા તેણે જણાવેલ કે આ દાગીના જે છે એ મેં મારા ઉપયોગમાં લીધેલા છે અને મારા સાસરીની અંદર રહેતા મારા કુટુંબના મયુરભાઈને ધંધા માટે મેં આપેલા છે, જેથી તેમના માતા પિતાએ તેને ઠપકો કરેલો અને આવી રીતે કોઈ ઉપર આંધળો વિશ્વાસ મૂકી અને પૈસા કે ઘરેણા ન આપવા જોઈએ તેવું જણાવેલું અને તું તાત્કાલિક આ ઘરેણા પાછા મંગાવી લે તે બાબતે કહેતા મયુરભાઈનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવેલો, પરંતુ તેનો સંપર્ક થઈ શકેલ નહીં, ફોન સ્વિચ ઓફ આવતો હતો, જેથી તેના માતા પિતાને અને પૂજાબેનને શંકા ગયેલી કે આ મારા દાગીના છળકપટથી મારી પાસેથી લઈ ગયો હશે, જેથી તેમણે એપ્લિકેશન પોલીસ સ્ટેશન ખાતે કરેલી, જેની તપાસ થાણા બીટના હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ નાઓને સોંપવામાં આવેલી અને અરજીમાં દર્શાવેલ દાગીનાની કિંમત અને બનાવની ગંભીરતાને ધ્યાને લેતા તાત્કાલિક આની ઉપર કાર્યવાહી કરવામાં આવેલી અને બાવલુ ખાતે જઈ અને ઘરેણા લઈ જનાર મયુરભાઈને શોધી કાઢવામાં આવેલા, જેમાં મયુરે આ દાગીનાનો ઉપયોગ ક્યાંય કરેલો નહોતો અને પોતાના ઘરે આ દાગીના સુરક્ષિત રાખેલા છે તેવું જણાવેલું અને તરત જ આ દાગીના જે છે તેણે પોલીસ સમક્ષ રજૂ કરેલા। મયુરને અને દાગીનાને લઈ અને પોલીસ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવેલી, જ્યાં તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરી આમાં કોઈ ગુનાહિત કે કોગ્નિઝેબલ ગુનો બને છે કે કેમ તેની ખાતરી તપાસ કરવામાં આવેલી, પરંતુ મયુરની આ બાબતે કોઈ બદદાન જણાઈ આવેલ ન હોય, તેમજ પૂજાબેનનું પણ વિશેષ નિવેદન લેતા તેને પણ મયુર આ દાગીના લઈ જવા બાબતે કોઈ છળકપટ કે કોઈ ગુનાહિત ચીટિંગ કરેલા બાબતનું કંઈ બનેલું નથી તેવું જણાવતા હોય અને અરજદાર જે છે ખૂબ જ જરૂરિયાતમંદ પરિવારમાંથી આવતા હોય, જે બાબતોને ધ્યાનમાં લઈ અને ફરિયાદીને ફરિયાદ આપવા માટે જણાવેલ, પરંતુ ફરિયાદીએ આ બાબતે ફરિયાદ આપવાની ના પાડેલ છે અને
કોર્ટની કોઈ પ્રક્રિયામાંથી પસાર થવું નથી, પોલીસ કાર્યવાહી કરવી નથી તેવું જણાવે, જેથી પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક માનવીય અભિગમ દાખવીને આ અરજીમાં કોઈ ગુનાહિત વસ્તુ બનતી ન હોય, જેથી આમાં કોઈ પણ પ્રકારની બીજી પોલીસ કાર્યવાહી કર્યા વગર જે સામાવાળા મયુરભાઈ છે તેમની પાસેથી સોના ચાંદીના દાગીના મેળવી અને તેની ઓળખ પૂજાબેન કે જે ફરિયાદી છે એની પાસે કરાવેલી અને તેણે આ બાબતે પોતાની વસ્તુ છે તેવું જણાવેલું અને જેટલી વસ્તુ આપેલી એ તમામ વસ્તુ એને ઓળખી બતાવીને એટલા જ પ્રમાણમાં એ વસ્તુ એને આજે પાછી આપવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલય દ્વારા ગૃહમંત્રીશ્રી અને અમારા પોલીસ વિભાગના એસપી શ્રી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે વસ્તુ જેની છે તેને પરત મળવી જોઈએ તેવા અભિગમ સાથે એક અભિયાન ચલાવી રહ્યા છીએ. તેના અંતર્ગત આજરોજ અમે અરજદાર પૂજાબેનની અરજી આધારે સામાવાળા પાસેથી મેળવેલ સોના ચાંદીના દાગીના જેની કિંમત 3 લાખ રૂપિયા જેટલી થવા જાય છે તે આજે તેમને પરત સોંપવામાં આવી રહ્યા છે. આ બાબતે અરજદાર પણ પોલીસ કાર્યવાહીથી ખૂબ સંતુષ્ટ છે અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદી જે છે તેને આજે આ તેમના દાગીનાની પરત સોંપણી કરવામાં આવી રહી છે.